ગુડ મોર્નિંગ એવરીવન. સો આપણે લોકોએ ચેપ્ટર નંબર 2 એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે લોકોએ પરાગરજ ને એ બધા વિશે જોયું હતું, બરાબર છે. એટલે કે નર પ્રજનન તંત્ર અથવા તો નર પ્રજનન અંગ જે છે, બરાબર છે, સપુષ્પી વનસ્પતિ, એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો સેકન્ડ ચેપ્ટરમાં. અને આજનો લેક્ચર છે એ થોડોક નીટ બેઝિસ પર હશે, બરાબર છે. હું તમને નીટના પોઈન્ટ્સ કહીશ, તો તમારે નોટ ડાઉન કરવાના રહેશે. અને ટેક્સ્ટ બુકમાં નહીં હોય સો તમારે એ જે ટોટલી ડિટેલ છે અહીંયાથી જ પછી હોમવર્કમાં અને તમારી ફેરબુક છે એમાં લખવાની રહેશે, બરાબર છે. તો સ્ટાર્ટ કરીએ. જો અહીંયા આગળ પહેલો ફેક્ટ શું છે, તો કે કેપ્સેલા નામની જે વનસ્પતિ છે, બરાબર છે, એની અંદર અન્ય વનસ્પતિઓની જેમ જ એની જે પરાગાશય છે, એનું જે પરાગાશય છે એ પરાગાશય છે એ કેટલા ખંડીય છે? દ્વિખંડીય છે, બરાબર. પરાગાશય એનું કેટલા ખંડીય છે? દ્વિખંડીય. અને એ બે ખંડવાળા પરાગાશયમાં, એ દ્વિખંડીય પરાગાશયમાં શું છે, તો કે દ્વિખંડીય પરાગાશયમાં એક ખંડમાં બે કોટર આવેલી છે. એક ખંડમાં બે ખંડ છે એટલે દ્વિખંડી, પણ એક ખંડમાં કેટલી કોટર? બે કોટર, એટલે ટોટલ ચતુષ્કોટરીય થશે. કેટલી કોટરીય થશે? ચતુષ્કોટરીય. પરંતુ માલ્વેસી કુળના જે સભ્ય છે એમાં એક પરાગાશય, એટલે કે આ એક પરાગાશય, ચલો, બરાબર. હવે એમાં બે ખંડ, એક પરાગાશય એટલે હું એવું નથી કહેવા માંગતી કે ભાઈ એક જ પુંકેસર છે, નહીં. એક પરાગાશય એની અંદર બે ખંડ, આ બે ખંડમાં બે કોટર, એટલે એક કોટર આમાં અને એક કોટર આમાં, બરાબર. ટોટલ બે કોટર એટલે થશે દ્વિકોટરીય. આવી રીતે ચાર કોટર નથી, ખાલી બે જ કોટરની હાજરી છે, ખાલી બે જ કોટરની હાજરી જોવા મળે છે, બરાબર છે. તો દ્વિકોટરીય. ઓકે, ક્લિયર આટલું? ચલો, એના પછી હવે આપણે જોશું થોડુંક દિવાલ વિશે. લઘુ બીજાણુધાનીની દિવાલ. ટેક્સ્ટ બુક વાઇઝ આપણે જોઈ લીધું છે. નીટના પોઈન્ટ શું એડ ઓન કરવાના છે એ જોવાનું છે, બરાબર છે. તો લઘુ બીજાણુધાનીની દિવાલ.
બરાબર. તો લઘુબીજાણુધાનીની દિવાલ આપણને ખબર છે કે 4 સ્તરોની બનેલી છે, કારણ કે આપણે ટેક્સ્ટ બુક વાઇઝ જોયું છે. બરાબર. 4 સ્તરના નામ શું? પહેલું સૌથી બહારનું અધિસ્તર, બીજું સ્ફુટી સ્તર અથવા તો તંતુ સ્તર, ત્રીજું જેનું નામ છે મધ્ય સ્તર, અને ચોથું જે છે પોષક સ્તર. બરાબર. હવે આની ડિટેલ જોવાની છે. પહેલું સ્તર અધિસ્તર. તો આપણને એ ખબર છે કે ભાઈ સૌથી બહારનું સ્તર છે. સૌથી બહારનું સ્તર છે. લઘુબીજાણુધાનીમાં સૌથી બહારનું સ્તર હોય ને તો કયું? અધિસ્તર. બરાબર. એક કોષીય જાડાઈ કેટલી જાડાઈ ધરાવે? એક કોષીય જાડાઈ. તો આને કહેવાય એક કોષીય જાડાઈ. જો આટલું. મીન્સ એક જ સ્તર આવેલું છે, સિંગલ સ્તર, એટલે કે એક જ સ્તર બનાવે. ઘણા બધા સ્તર નથી બનાવતું. કેટલું સ્તર બનાવે? એક સિંગલ સ્તર બનાવે છે. બરાબર. એક જ સ્તર બનાવે છે. આટલી એક કોષીય જાડાઈ ધરાવતું એક સ્તર. ખબર પડી? બરાબર. તો અને બીજું આનો ઉદ્ભવ જે છે ને, બરાબર, આનો ઉદ્ભવ આર્ચી સ્પોરિયલ નથી. ઉદ્ભવનું શું કીધું ભાઈ? કે ઉદ્ભવ છે એ આર્ચી સ્પોરિયલ નથી. હવે આર્ચી સ્પોરિયલ એટલે શું? એ તમને ખ્યાલ આવશે શેમાં? જ્યારે હું તમને લઘુબીજાણુ જનનના નીટના પોઈન્ટ્સ કરાવીશ ને, એટલે તમને ખ્યાલ આવી જશે કે શું આર્ચી સ્પોરિયલ છે. બરાબર. એક પ્રકારના કોષો છે કે જેમાંથી અન્ય સ્તરો બનશે, પણ અધિસ્તર નથી બનતું, સૌથી બહારનું સ્તર બનતું નથી. બરાબર છે. તો આ થઈ ગયું સૌથી બહારનું સ્તર. અને એનું કાર્ય શું છે? તો કે કાર્ય છે રક્ષણાત્મક. બરાબર. રક્ષણાત્મક છે. કેવું છે? રક્ષણાત્મક. ચલો, એના પછીનું સ્તર શું છે? સ્ફુટી સ્તર. સેકન્ડ સ્ફુટી સ્તર અથવા તો તંતુ સ્તર. બરાબર. સ્ફુટી સ્તર અથવા તો તંતુ સ્તર. તો એ તો કે અધિસ્તર પછીનું અંદરની તરફનું સ્તર. અધિસ્તર પછીનું પણ અંદરની તરફનું, બહારની તરફ નહીં. બરાબર. અંદરની તરફનું. જો આ અધિસ્તર હોય તો અંદરની તરફ આ સ્તર કયું આવે? તો કઈ આવશે? સ્ફુટી સ્તર. બરાબર. અંદરની તરફનું. પછી એ પણ સેમ એક જ સ્તર બનાવે. કેટલા સ્તર છે? એક જ સ્તર બનાવ્યું એણે પણ, આની જેમ, બારના જેમ જ એક જ સ્તર બનાવી દીધું. બરાબર છે. પણ ત્યાં કંઈક શું છે? તો કે ત્યાં કંઈક થોડુંક જુદાપણું જોવા મળે. શું જુદાપણું જોવા મળે? તો જો અહીંયા આગળ. તો કે પરાગાશયના પરિપક્વન પરિપક્વન સાથે આ સ્તરમાં કેટલાક બદલાવ આવે. બરાબર. જેમ પરાગાશય પરિપક્વ થાય ને, પરિપક્વ થાય એટલે પછી પરાગાશય શું થાય?
ફાટે અને પરાગાશય તૂટે એટલે એમાંથી પરાગરસ બહાર નીકળે. તો એ દરમિયાન આ જે સ્ફોટી સ્તર છે, પરાગાશય પરિપક્વ થતું હોય ને એને સ્ફોટન કરવાનું છે એટલા માટે, તો એ જ્યારે પરિપક્વ થાય ત્યારે આ સ્તરના કોષોમાં પણ કંઈક ફેરફાર આવે છે. શું ફેરફાર આવે છે? તો કે કોષોની બહારની દિવાલ પાતળી, કોષોની બહારની બાજુની જે દિવાલ હોય એ કેવી રહે છે? પાતળી રહે છે. પરંતુ અંદરની અને અરીય દિવાલ કેવી બને છે? જાડી. તો જો આ રીતે કોષ હોય, બરાબર છે, તો આ બહારની દિવાલ થાય. બહારની દિવાલ એ કેવી રહી? પાતળી. પણ આ સાઈડની જે બીજી વૈધી દિવાલો, બરાબર, એ બધી કેવી હશે? જાડી. અરીય, અંદર, બરાબર છે. બાકીની જે બધી દિવાલો છે એ કેવી થઈ ગઈ? જાડી થઈ ગઈ. જાડી શેના લીધે થઈ? જાડી શેના લીધે થઈ? તો કે દિવાલની જાડાઈ સેલ્યુલોઝના તંતુઓના લીધે. દિવાલની જાડાઈ શેના લીધે? સેલ્યુલોઝના તંતુઓના લીધે શું બની જાય? જાડી. બરાબર, સેલ્યુલોઝના તંતુ ત્યાં જમા થઈ ગયા. બરાબર. અને પ્લસમાં કેલોઝના પટ્ટાઓને લીધે પણ જાડી બને. બરાબર. એક તો સેલ્યુલોઝના પટ્ટા, આલ્ફા સેલ્યુલોઝના પટ્ટાઓને લીધે, તંતુઓને લીધે એ જાડી બની, પ્લસમાં કેલોઝના પટ્ટાઓને લીધે પણ એ શું થઈ ગઈ? જાડી બની ગઈ. આટલું ક્લિયર થયું? બરાબર. હવે તો કે કેટલીક જગ્યાએ આ સેલ્યુલોઝ અને કેલોઝના પટ્ટાઓની ગેરહાજરી. કેટલીક જગ્યાએ શું હોય? તો કે આ કેલોઝના પટ્ટાઓની શું હોય? ગેરહાજરી. બરાબર. અમુક જગ્યાએ કોષો ઉપર અમુક જગ્યાએ જાડાઈ નહીં થઈ હોય, અમુક જગ્યાએ એવી થીક નહીં બની હોય દિવાલ, બરાબર, જાડી નહીં બની હોય, કારણ કે ત્યાં સેલ્યુલોઝની અને કેલોઝની ગેરહાજરી છે. તો તેને સ્ટોમિયમ કહેવાય. એને શું કહેવાય? સ્ટોમિયમ કહેવાય. જ્યાંથી પરાગાશયનું સ્ફોટન થાય. જ્યાંથી પરાગાશયનું શું થાય? સ્ફોટન થાય. એટલા માટે તો જો નામ શું લખ્યું છે? સ્ફોટન થવામાં કોણ મદદરૂપ થયું? સ્ફોટી સ્તર. બરાબર. તો આપણે આકૃતિ ડ્રો કરીએ તો કંઈક આ રીતની. જો આપણે આડછેદ ડ્રો કરીએ એટલે આડછેદ કંઈક આ રીતનું લાગે. બરાબર. આ રીતે આપણે આડછેદ ડ્રો કરતા હતા. બરાબર. તો આ જે છે એ શું છે? લઘુ બીજાણુધાની, અથવા તો જે પરિપક્વ થઈને શું બની ગઈ છે? પરાગ કોથળી કે પરાગ કોટર. બરાબર. એની અંદર પરાગરજ હશે. પણ આ જે વિસ્તાર દેખાય છે ને, આ વિસ્તાર, બરાબર, એને કહેવાય સ્ટોમિયમ. એને શું કહેવાય? સ્ટોમિયમ. એટલે આ જગ્યાએથી જે છે એ પરાગાશય શું કરે? તૂટે. બરાબર છે. પરાગાશય તૂટે. આપણે ઓમ આકૃતિ જોવી હોય તો આ રીતે.
જો આ રીતે તૂટે અહીંયાથી, જો અહીંયાથી તૂટે, અહીંયાથી પરાગરજ બહાર નીકળે, બરાબર. આ જે ભાગ છે એ સ્ટોમિયમ છે, ત્યાં આગળ જાડાઈ ન હોય, જાડાઈ ન હોય એટલે શું થાય, ઇઝીલી સ્ફોટન ત્યાંથી થઈ જાય, અહીંયાથી તૂટી જાય, બરાબર છે. તો આ રીતે એ સ્ફોટનમાં એટલે કે પરાગાશયના તૂટવામાં ભાગ ભજવતું હોય, બરાબર છે. આનું સ્ક્રીનશોટ લઈ લો. એ પછી એના પછીના 2 સ્તર છે એના વિશે આપણે ચર્ચા કરીએ. ઓકે, ઓકે. તો હવે કઈ દિવાલ આવશે, તો કે 3જા નંબરની દિવાલ. 3જા નંબરની દિવાલનું નામ શું છે, તો કે મધ્ય સ્તર. તો મધ્ય સ્તર છે એ અંદરની તરફ આવેલું છે, એ આપણને ખબર છે, બરાબર છે. બહારથી જતા 3જા નંબરનું સ્તર. બહારથી તમે ઓબ્ઝર્વ કરતા હોય તો 3જા નંબરનું સ્તર છે એ કયું આવશે, મધ્ય સ્તર, બરાબર. 1 થી 3 સ્તરની જાડાઈ ધરાવે. કાં તો એક સ્તરનું બનેલું હોય, કાં તો 1 થી 3 સ્તરનું બનેલું હોય, બરાબર છે. પરિપક્વ પરાગાશયમાં ગેરહાજર, કારણ કે વિઘટન પામે. પરિપક્વ પરાગાશય હોય તો એમાં શું થાય, તો કે એ વિઘટન પામી જાય. એટલે પરિપક્વ પરાગાશયમાં નહીં જોવા મળે, પણ પરાગાશય જ્યારે હજુ ઇમેચ્યોર હોય, હજુ એ તરુણ હોય તો ત્યારે એ જોવા મળશે, બરાબર છે. કેવા કોષો છે ના, તો કે મૃદુતકના કોષોનું બનેલું. કાર્ય ખોરાક સંગ્રહ, બરાબર. મૃદુતકના કોષોનું બનેલું છે ને એનું કાર્ય શું છે, તો કે ખોરાકનું શું કરે, સંગ્રહ કરે, બરાબર. હવે ખોરાકનો સંગ્રહ એ શું કામ કરે છે, પોષણ આપવાનું કામ તો પોષક સ્તરનું હતું, તો આ કેમ ખોરાકનો સંગ્રહ કરે છે, હમણાં ખબર પડી જશે, બરાબર. એના પછીનો નેક્સ્ટ સ્તર જોઈએ ત્યારે ખબર પડે. 4થું સ્તર કયું છે, પોષક સ્તર. પોષક સ્તર. તો પોષક સ્તર છે એ પણ એક જ સ્તરનું બનેલું, બરાબર. અને સૌથી અંદરનું સ્તર. સૌથી અંદરનું સ્તર હોય તે પોષક સ્તર, અને એ પણ એક જ સ્તરનું બનેલું છે, બરાબર છે. હવે આ જે પોષક સ્તર છે એના કોષો, પહેલાં તેની વાત કરીએ. કોષો શરૂઆતમાં કેવા હોય, તો કે શરૂઆતમાં એ શરૂઆતમાં કોષો કેવા હોય, તો કે દ્વિકીય હોય. કેવા હોય, દ્વિકીય. તો દ્વિકીય એટલે થાય 2n. પહેલાં આવા કોષો હતા. પછી શું થયું, તો કે કોષોમાં મુક્ત કોષ કેન્દ્રીય વિભાજન થતા, એટલે કે
માત્ર કોષ કેન્દ્રનું જ અંતઃ સમવિભાજન થતાં કોષો બહુકોષ કેન્દ્રી બને અને પોલીપ્લોઇડ બને. શું થયું? જો પહેલાં કોષો જે હતા, બરાબર છે, અહીંયા આગળ આપણે દર્શાવીએ. પહેલાં કોષો હતા એ દ્વિકીય હતા, એની પાસે એક કોષ કેન્દ્ર હતું જે દ્વિકીય પ્રકારનું હતું. હવે શું થયું તો કે કોષ કેન્દ્રનું જ વિભાજન થયું. તો કોષ કેન્દ્રનું વિભાજન થતાં થતાં ઘણા બધા કોષ કેન્દ્રનું શું થઈ ગયું? સર્જન. તો આ કેવું બની ગયું? પોલીપ્લોઇડ. પોલીપ્લોઇડ બની ગયું. કેવું થઈ ગયું? પોલીપ્લોઇડ. બરાબર છે. ઘણા બધા કહીએ ને કે કોષ કેન્દ્ર ધરાવતું બહુકોષ કેન્દ્રીય બરાબર છે, આવું બની ગયું. હવે એનું કાર્ય શું છે? આ પોષક સ્તરો છે એનું કાર્ય શું છે? તો કે કાર્ય કે ભાઈ પીએમસી અથવા તો એમએમસી એટલે કે લઘુ બીજાણુ માતૃકોષ તેમજ વિકાસ પામતા લઘુ બીજાણુ અથવા પરાગરજને પોષણ પૂરું પાડવાનું. એનું કાર્ય શું છે? તો કે જે લઘુ બીજાણુ માતૃકોષ છે અથવા તો એમાંથી વિકસિત થતા જે લઘુ બીજાણુઓ છે અથવા તો પરાગરજ છે એને પોષણ આપવાનું કાર્ય કોણ કરે છે? પોષક સ્તર. કારણ કે એના નામમાં જ છે પોષક સ્તર. પણ અહીંયા આગળ બે પ્રકારના પોષક સ્તરો જોવા મળે છે. કેટલા પ્રકારના? બે પ્રકારના પોષક સ્તરો જોવા મળે. બરાબર છે. તો ચલો જોઈએ. પોષક સ્તરો બે પ્રકારના. તો પહેલું એન્ડ બીજું. પહેલું કયું છે? તો કે પહેલું છે એ છે અમીબીય. અમીબીય પોષક સ્તર. અને બીજું કેવું છે? તો કે સ્ત્રાવી. પહેલું અમીબીય અને બીજું સ્ત્રાવી પ્રકારનું. તો એમાંથી પહેલું જોઈએ અમીબીય. તો અમીબીય પોષક સ્તર કેવું હોય? તો કે અમીબીય પોષક સ્તર હોય ને એ શું કરે? તો કે આ સ્તરના કોષો મધ્ય સ્તરના કોષોમાંથી આ સ્તરના કોષો શું કરે? અમીબીય પોષક સ્તર હોય ને શું કરે? તો કે એ કોષો એની ઉપરનું જે મધ્ય સ્તર છે એમાંથી બધું જ, જો મધ્ય સ્તરના કોષોએ શું કર્યું હતું? ખોરાક સંગ્રહ કર્યો હતો. તો આ પોષક સ્તરના કોષો શું કરે? તો કે આ મધ્ય સ્તરના કોષોમાં જે ખોરાક સંગ્રહાયેલો છે ને એ શું કરી લે? પોતે શોષી લે. સંપૂર્ણ ખોરાક શું કરી લે? શોષી લે. બરાબર છે. તો આ સ્તરના કોષો મધ્ય સ્તરના કોષોમાંથી સંપૂર્ણ ખોરાકનું શોષણ કરે. બરાબર છે. સંપૂર્ણ રીતે ખોરાકનું શું કરી દે? શોષણ કરી દે. બરાબર. પછી શું કરે? તો કે તેની પરિપક્વ પરાગાશયમાં ગેરહાજરી હોવાથી જ્યારે આ સ્તર વિઘટન પામે ત્યારે શોષાયેલ ખોરાક વિકસતી
પરાગરજને પ્રાપ્ત થાય. શું કર્યું એણે? પહેલાં તો એણે મધ્ય સ્તરમાંથી ખોરાક શોષી લીધો. બરાબર, એણે શું કર્યું? મધ્ય સ્તરમાંથી ખોરાક શોષી લીધો. તો કંઈક આ રીતે રચના થાય. જો આ રીતે ધારી લો કે આ મધ્ય સ્તર છે, આ છે પોષક સ્તર, બરાબર છે, અને આ છે લઘુ બીજાણુધાની. તો શું થશે? ખોરાક આવશે મધ્ય સ્તરમાંથી પોષક સ્તરમાં, અને પોષક સ્તરમાંથી નીકળીને લઘુ બીજાણુધાનીમાં. અને લઘુ બીજાણુધાનીમાં શું હશે? તો કે લઘુ બીજાણુધાનીમાં હશે વિકસતી પરાગરજ. તો એ વિકસતી પરાગરજને મળી જશે પોષક દ્રવ્યો. ખબર પડી શું થયું? એ મધ્ય સ્તરમાંથી બધો ખોરાક આવી ગયો પોષક સ્તરમાં. મધ્ય સ્તરનું થઈ ગયું વિઘટન, કારણ કે એનું હવે કંઈ કામ નથી. હવે પોષક સ્તર છે એમાંથી બધો ખોરાક હવે ક્યાં જશે? તો કે લઘુ બીજાણુધાનીમાં. અને પોષક સ્તર કેવું થઈ ગયું? અદૃશ્ય. યાદ રાખવાનું કે પરિપક્વ પરાગાશયમાં માત્ર 2 જ સ્તર જોવા મળે, અધિસ્તર અને એના પછીનું સ્ફોટી સ્તર. બાકી પરિપક્વ પરાગાશય હોય એમાં પોષક સ્તર અને મધ્ય સ્તર બંને જોવા મળશે નહીં. બરાબર, પરિપક્વ પરાગાશયમાં આ સ્તરની ગેરહાજરી. પરિપક્વ પરાગાશયમાં આ સ્તરની શું જોવા મળે? ગેરહાજરી. મીન્સ 4 સ્તર હતા પહેલેથી હાજર, એમાંથી 2 જ સ્તર છેલ્લે રહેશે, 2 સ્તર પહેલાં જ ગાયબ થઈ જશે. બરાબર, તો એમાંથી પોષક સ્તરનો પહેલો પ્રકાર આ હતો, અમીબીય પોષક સ્તર. બરાબર, હવે બીજા નંબરનો પ્રકાર, એ કયો છે? સ્ત્રાવી પોષક સ્તર. તો સ્ત્રાવી પોષક સ્તર શું કરે? તો કે સ્ત્રાવી પોષક સ્તર છે ને એ બિચારું દયાળુ છે. એ શું કરે? પોતે જ્યારે શોષે ને ત્યારે જ પોતે આપતું પણ જાય, શોષતું જાય, આપતું જાય, શોષતું જાય, આપતું જાય. આણે શું કર્યું? તું પહેલાં બધું લઈ લીધું ઓલા પાસેથી, સંગ્રહખોરી કરી લીધી, પછી ધીમે ધીમે પોતે મર્યું ને ત્યારે એણે આપ્યું. બરાબર છે, આણે પહેલાં સંગ્રહી લીધું મધ્ય સ્તરમાંથી, એણે પોતે લઈ લીધું, પછી આપ્યું નહીં, પોતે મર્યું, વિઘટન પામ્યું, ત્યારે છે કે એ પોષક તત્વો એણે ખોરાક છે એ લઘુ બીજાણુધાનીની અંદર ઠાલવા. બરાબર છે, પણ આ એવું નહીં કરે. આ શું કરશે? તો કે મધ્ય સ્તરમાંથી ખોરાકનું શોષણ કરી ને લઘુ બીજાણુધાનીમાં તેનો સ્ત્રાવ કરે. શું કરે? લઘુ બીજાણુધાનીમાં એનો શું કરી દે? સ્ત્રાવ. જેવું ઓલા પાસેથી થોડુંક લીધું, વળી એનો સ્ત્રાવ કરી દીધો. જેવું લીધું, થોડોક સ્ત્રાવ કરી દીધો. બરાબર, જેવું અહીંથી લીધું, આની પાસે આવ્યું, એણે અહીંયા સ્ત્રાવ કરી દીધો. પણ આણે તો શું કર્યું હતું? પહેલાં એણે લઈ લીધું, પછી સંગ્રહ કર્યો, સંગ્રહ કરીને પોતે મર્યું, પછી આને આપ્યું. બરાબર છે, તો એ એક વસ્તુ યાદ રાખજો. બરાબર છે, તો આમાં અને આમાં શું ફેર છે એ ખ્યાલ આવ્યો તમને? બરાબર, તફાવતની ખબર પડી. હવે શું થાય? તો કે મધ્ય સ્તરમાંથી ખોરાકનું શોષણ કરીને લઘુ બીજાણુધાનીમાં તેનો એ શું કરે? સ્ત્રાવ કરે. બટ એટ ધી એન્ડ, લાસ્ટમાં આ જે પોષક સ્તર છે એ પણ વિઘટન તો પામશે જ. બરાબર છે, વિઘટન તો પામશે જ. તો શું થાય? તો કે પોષક સ્તરના કોષોમાં કણિકાઓનું નિર્માણ થાય. પોષક સ્તરના કોષોમાં કણિકાઓનું નિર્માણ. તો આ પોષક સ્તરના કોષો અને આ કણિકાઓ બની. જો આ, તો આ જે કણિકા છે એને શું કહેવાય? તો કે એને કહેવાય પ્રોયુબિસ્ચ બોડી અથવા તો કાય. પ્રોયુબિસ્ચ કાય. બરાબર, એનું નિર્માણ ક્યાં થયું? તો કે પ્રોયુબિસ્ચ કાય ક્યાં છે? તો કે પોષક સ્તરના કોષ
રસમાં ક્યાં છે? એ પોષક સ્તરના કોષરસમાં છે અત્યારે, બરાબર છે. હવે શું થયું તો કે તેના ફરતે સ્પોરોપોલેનિન નું આવરણ વીંટળાય. તેથી હવે તેને યુબિશ્ચકાય અથવા ઓર્બિકલ્સ કહેવાય, જે કેરેટીનનું પોલિમર છે. જે કેરેટીનનું શું છે? પોલિમર છે. શું થયું? પહેલાં ખાલી યુબિશ્ચ બોડી બની, યુબિશ્ચકાય બન્યા. હવે એ યુબિશ્ચકાય, બરાબર, આ યુબિશ્ચકાય અને એની ફરતે શું વીંટળાઈ ગયું? સ્પોરોપોલેનિન. આ થઈ ગયું યુબિશ્ચકાય, પ્રોયુબિશ્ચકાય, બરાબર, અને આ ઉપર વીંટળાઈ ગયું સ્પોરોપોલેનિન. તો આ બેયનું મિક્સચર એટલે એને શું કહેવાય? તો કે યુબિશ્ચકાય. ખબર પડી આટલી? બરાબર. હવે આ શેમાં હેલ્પફુલ થાય? તો કે જ્યારે પોષક સ્તરના કોષો વિઘટન પામે ત્યારે આ રચનાઓ લઘુ બીજાણુ ધાનીમાં મુક્ત થાય. આ રચનાઓ ક્યાં મુક્ત થઈ? લઘુ બીજાણુ ધાનીમાં. જેવું પોષક સ્તરના કોષો વિઘટન પામી ગયા એટલે આ જે રચના હતી આ યુબિશ્ચકાય એ ક્યાં જતી રહી? લઘુ બીજાણુ ધાનીમાં, બરાબર છે. આ લઘુ બીજાણુ ધાની અને આ હતો કોષ પોષક સ્તર, બરાબર. તો આમાં ઓલું જે યુબિશ્ચકાય હતું એ ક્યાં જતું રહ્યું? લઘુ બીજાણુ ધાનીમાં જતું રહ્યું જ્યારે ઓલો કોષ મરે, વિઘટન પામે ત્યારે. હવે એના પછી શું થશે એ હું તમને હમણાં કહું, પણ એ પહેલાં તમારે શું લેવો પડશે? સ્ક્રીનશોટ લેવો પડશે, બરાબર છે. તો પહેલાં સ્ક્રીનશોટ લઈ લો. ઓકે. સોરી. બરાબર. તો ક્યાં પહોંચ્યા હતા આપણે? કે ભાઈ યુબિશ્ચકાય નામની જે રચના છે એ લઘુ બીજાણુ ધાનીમાં જતી રહી, બરાબર. તો હવે એ શેમાં હેલ્પ કરશે? તો કે યુબિશ્ચકાય જે સ્પોરોપોલેનિનની બનેલી રચના છે તે વિકસતા લઘુ બીજાણુ એટલે કે પરાગરજનું બાહ્યાવરણ જે સ્પોરોપોલેનિનનું બનેલું હતું તેની રચના
કરશે. જોયું ક્યાં હેલ્પ કરી એણે? પોષક સ્તરના કોષો એક તો પોષણનું કાર્ય તો કરતા જ હતા, પણ મયરા ત્યારે શું કરી ગયા? તો કે જ્યારે એ વિઘટન પામ્યા પોષક સ્તરના કોષો ત્યારે આવી રચના સર્જતા ગયા. જે રચનાએ શું કર્યું? તો કે જે રચનાએ આ હતું પરાગરજ, એની ફરતે શું રચતા ગયા? તો કે એની ફરતે આ બાહ્યાવરણ રચતા ગયા. જે શેનું બનેલું હોય? સ્પોરોપોલેનિનનું બનેલું હોય, જે આપણે આગળના લેક્ચરમાં જોયું હતું. બરાબર છે? બંને આવરણો વિશેની ચર્ચા કરી હતી પરાગરજના. ખ્યાલ આવ્યો? બરાબર છે? તો કેટલું હેલ્પફુલ હતું આ. બરાબર. હવે પોષક સ્તરના કાર્ય જોઈએ. પોષક સ્તરના કાર્ય શું છે? તો પોષક સ્તરના કાર્ય શું છે? એક તો વિકસતી પરાગરજ અને લઘુ બીજાણુ માતૃકોષ કોષને પોષણ પૂરું પાડે. એક તો શું કાર્ય છે એનું? તો કે ભાઈ પોષણ પૂરું પાડવાનું છે. કોને? તો કે લઘુ બીજાણુ માતૃકોષ અને વિકસતી પરાગરજ. બીજું તો કે કેટલાક રસાયણો કે ઉત્સેચકો નો સ્ત્રાવ. કેટલાક રસાયણો કે ઉત્સેચકોનો સ્ત્રાવ કરે, જેમ કે કેલોઝ છે એના પાચન માટેના જે ઉત્સેચકો હોય એનો સ્ત્રાવ કરે છે, જે આપણે આગળ જોશું. બરાબર છે? પછી બીજું શું કાર્ય કરે? તો કે એક તો બહારનું આવરણ બનાવે. બરાબર. પરાગરજનું બાહ્યાવરણ તેમજ પોલન કીટનું નિર્માણ કરે. બરાબર છે? શું કરે? પરાગરજ છે એનું બાહ્યાવરણ જે સ્પોરોપોલિનનું બનેલું છે એનું, અને પોલન કીટ. પોલન કીટ આપણે કેમ મેકઅપ કીટ હોય એવી રીતે પરાગરજની પોલન કીટ હોય, તેનું નિર્માણ કરે, જે આગળ આવશે. બરાબર. ફ્યુચરમાં હું તમને કહીશ. ઓકે. બીજું તો કે યુબિસ્ટ બોડીનું નિર્માણ કરે. યુબિસ્ટ કાયનું નિર્માણ કરે. ક્લિયર આટલું? બરાબર છે? તો આ થઈ ગયા આપણા 4 સ્તર પૂરા, અને એમાં પાછા પોષક સ્તરના 2 પ્રકાર હતા એ પણ આપણે કમ્પ્લીટ કર્યા. બરાબર છે? પોષક સ્તરના જે 2 પ્રકાર હતા એ પણ કેવા થઈ ગયા? કમ્પ્લીટ. ક્લિયર આટલું? બરાબર છે? આનો અલગથી સ્ક્રીનશોટ લઈ લો, પછી જ બીજો ટોપિક સ્ટાર્ટ કરું. ઓકે. હવે આવશે લઘુ બીજાણુ જનન. બરાબર છે? તો લઘુ બીજાણુ જનનમાં શું હોય? તો કે લઘુ બીજાણુનું નિર્માણ કેવી રીતે થાય છે, પરાગરજ કેવી રીતે નિર્માણ પામે છે એ જોવાનું છે. તો ટેક્સ્ટ બુકમાંથી આપણે જોઈ લીધું છે. વધારાના જે પોઈન્ટ્સ છે એ હું તમને કહીશ. બરાબર છે? તો પહેલાં પરાગાશય જે હોય ને, બરાબર, તો પરાગાશય છે એ પહેલાં તો એક બહિરુદભેદ જેવું જ લાગે છે. બરાબર. પહેલાં કેવું લાગે? એક બહિરુદભેદ જેવું. શરૂઆતમાં પરાગાશય એક બહિરુદભેદ જેવી જ લાગે, જે ગોળાકાર રચના ધરાવે. જે કેવી રચના ધરાવે? ગોળાકાર રચના. તો જો પહેલાં કંઈક આ રીતે લાગે. જો આ રીતે. આ એનો તંતુ અને આ પરાગાશય.
બરાબર, પહેલાં પરાગાશય કેવું છે, આમ ખાલી બહાર નીકળેલું એક રચના જેવું લાગે છે. બરાબર, હવે આ પરાગાશયનો આડ છેદ લેતા, પરાગાશયનો શું લીધો? આડછેદ લીધો. આડું કાપીને પછી અંદરથી જોયું, આમ આડું કાપી નાખ્યું, પછી આપણે અંદરથી ખોલીને જોયું તો કેવું દેખાય છે? તો કે આડછેદ લેતા જો આ રીતે, બરાબર છે, આ રીતે. તો માત્ર વર્ધમાન કોષોનો સમૂહ જોવા મળે. માત્ર શું જોવા મળે? ખાલી કોષોનો જથ્થો. હવે કોષો કયા છે? તો કે વર્ધમાન કોષો, વર્ધનશીલ કોષો, કે જેમાંથી નવા કંઈક રચનાઓ બની શકશે. બરાબર, આવો ખાલી જથ્થો લાગે છે. પછી તો કે ત્યારબાદ શું થાય? તો કે ત્યારબાદ સૌ પ્રથમ કંઈ સર્જાતું હોય ને તો એ છે વાહક પેશી. કારણ કે વિકાસ પામવો હોય આ કોષોને, તો એ કોષોને તો પોષક તત્વો જોશે, બીજું એને પાણી જોશે. બરાબર છે, તો પોષક તત્વો માટે અન્નવાહકનો વિકાસ થાય, પાણી અને ખનિજ ક્ષારો માટે જલવાહકનો વિકાસ થાય. બરાબર, તો સૌ પ્રથમ એમાં શેનો વિકાસ થાય? તો કે સૌ પ્રથમ વાહક પેશીનું નિર્માણ થાય. સૌપ્રથમ શેનું નિર્માણ થાય? વાહક પેશીનું. વાહક પેશી એટલે જલવાહક, અન્નવાહક, ખોરાક અને પાણી માટે. બરાબર છે. ત્યારબાદ શું થશે? તો કે ત્યારબાદ આ જે કોષો છે એમાં જે સૌથી બહારનું સ્તર છે, સૌથી જે બહારનું સ્તર છે એને શું કહેવાય? એને કહેવાય અધિસ્તર. સૌથી બહારના સ્તરને શું કહેવાય? અધિસ્તર. સૌથી બહારનું સ્તર જેનું નામ છે અધિસ્તર. તો જો લઘુ બીજાણુ ધાનીની ફરતે જે આવરણો હતા એમાંથી સૌથી બહારનું સ્તર તો બનાવી દીધું આપણે, અધિસ્તર. એ તો એમનેમ જ વિધાઉટ એફર્ટ બની ગયું. હવે અંદરના સ્તર કેમ બને છે એ જોવાના છે. તો શું થશે? અહીંયા જે કોષો છે ને, અહીંયા બધા કોષો ભર્યા પડ્યા છે. બરાબર, અહીંયા અંદર વાહક પેશી છે. બરાબર, અહીંયા બધા કોષો છે. તો હવે શું થશે કે હવે અહીંયા જે કોષો આવેલા છે એ કોષોમાંથી અમુક કોષો, હું તમને હમણાં બતાવું કયા કોષો. પહેલાં હું જરાક ગૂંચળી પતાવી લઉં મારી. વળી તમે કહેશો કે લે એ ખાલી થઈ જાય તો મારે તો આ ભરવું જ પડશે. બરાબર, જો હવે શું થાય કે અધિસ્તરની નીચે આવેલા કોષો, અધિસ્તરની નીચે આવેલા કોષોમાંથી ખૂણાના કોષો આયામ વિભાજન દર્શાવી નવા બે કોષોનું નિર્માણ કરશે. બરાબર છે. અધિસ્તરની નીચે આવેલા કોષોમાંથી ખૂણાના કોષો પહેલાં તો કેવા બનશે? મોટા બની આર્ચી સ્પોરિયલ કોષ તરીકે વર્તે. પછી એ કોષ શું કરશે? તો કે એ કોષ
આયામ વિભાજન દર્શાવશે અને નવા 2 કોષનું નિર્માણ કરશે. તો જો પહેલાં શું થયું તો કે પહેલાં જો અહીંયા કોર્નરના કીધા ને આપણને, તો આ કોર્નરના જો આ કોષો, આ ખૂણાના કોષો મોટા બની ગયા. બની ગયા મોટા, બરાબર. તો આ શું બન્યો તો કે આર્ચી સ્પોરિયલ કોષ. તો તમે જ મને કહો, પહેલા આર્ચી સ્પોરિયલ કોષ બન્યો કે પહેલા અધિસ્તર બન્યો? તો કે પહેલા અધિસ્તર બન્યું ને, એટલે એનો મતલબ કે અધિસ્તર છે એ આર્ચી સ્પોરિયલ કોષમાંથી બનતું નથી. આર્ચી સ્પોરિયલ કોષમાંથી બનતું નથી. તો યાદ કરો, મેં તમને જ્યારે ઓલા 4 સ્તર લખાવ્યા ત્યારે અધિસ્તરમાં એવું લખ્યું હતું કે ભાઈ આર્ચી સ્પોરિયલ કોષમાંથી એનો ઉદ્ભવ નથી થતો. હવે સમજાણું? કારણ કે આર્ચી સ્પોરિયલ કોષ તો પછી બને. હવે જો આર્ચી સ્પોરિયલ કોષ છે એનું શું થશે? આયામ વિભાજન. આયામ વિભાજન એટલે ઉપર નીચે, ઉપર નીચે કોષ ઉમેરે. આયામ વિભાજન એટલે ઊભું, ઉપર નીચે કોષ ઉમેરે. અનુપ્રસ્થ હોત ને તો આમ આડું થાત, બરાબર. તો ઉપર નીચે કોષો ઉમેરશે. તો કંઈક આ રીતની રચના થાય. જો આ રીતે. હવે હું અંદર છે ને બધા કોષોની ડ્રો કરું, બરાબર છે? અંદર હવે બધા કોષોની ડ્રો કરું ઘડીએ ઘડીએ. તો જો આ રીતે એણે વિભાજન કરી અને ઉપર નીચે કોષો ઉમેર્યા, બરાબર છે? તો ઉપર નીચે કોષો ઉમેર્યા તો એ કોષોને કહેવાય શું? તો આને કહેવાય પ્રાથમિક પેરાઇટલ કોષ અને આને કહેવાય પ્રાથમિક બીજાણુક કોષ. ઉપરનો છે પ્રાથમિક પેરાઇટલ કોષ અને નીચેનો છે પ્રાથમિક બીજાણુક કોષ, બરાબર. હવે થશે શું? તો કે પ્રાથમિક પેરાઇટલ કોષ છે એનું શું થશે? તો કે આયામ અને અનુપ્રસ્થ વિભાજન દર્શાવે. આયામ અને અનુપ્રસ્થ વિભાજન. આયામ એટલે આમ ઉપર નીચે કોષો ઉમેરશે અને અનુપ્રસ્થ એટલે આમ આગળ પાછળ સાઈડમાં કોષો ઉમેરશે. તો એના લીધે શું થાય? ઉપર નીચે આમેય વધે કોષો અને આમેય કોષો વધે. એના લીધે શું થશે? તો કે વિભાજન દર્શાવીને સ્તરોનું નિર્માણ કરે. શું કરે? સ્તરોનું નિર્માણ કરે. તો એ કયા કયા સ્તરો? તો કે જેવા કે સ્ફોટી સ્તર, મધ્ય સ્તર અને પોષક સ્તર. તો એનો મતલબ કે આ ત્રણેય કોષો આર્ચી સ્પોરિયલ કોષોમાંથી નિર્માણ પામે. થઈ ગયું? જો શું કર્યું? આર્ચી સ્પોરિયલ કોષ હતો, એણે 2 કોષો બનાવ્યા, પ્રાથમિક પેરાઇટલ કોષ અને બીજાણુક કોષ. તો એમાંથી પ્રાથમિક પેરાઇટલ કોષ વિભાજન પામ્યો એટલે એણે ઉપર નીચે કોષો ઉમેર્યા, આમ સાઈડમાં કોષો ઉમેર્યા, એટલે આમે વધારે થયું ને આમે વધ્યું. આમ ફેલાતું ગયું અને આમ પણ ફેલાતું ગયું. તો એના લીધે જ કેટલાક સ્તરો બન્યા. એ સ્તરો છે ને એ બહારની તરફ બન્યા. જો અહીં બહારની તરફ જ બનશે, અંદર નહીં, બહારની તરફ જ સ્તર બનશે. તો એ સ્તરો કયા? તો કે સ્ફોટી સ્તર, મધ્ય સ્તર, પોષક સ્તર. એનો મતલબ કે લઘુ બીજાણુની દિવાલ જે છે એના 3 સ્તર છે એ આર્ચી સ્પોરિયલ કોષમાંથી જ બને છે, બરાબર છે? હવે વૈધો કોણ? તો કે પ્રાથમિક બીજાણુક કોષ. પ્રાથમિક બીજાણુક કોષ. તો એ શું દર્શાવે? તો કે એ સમવિભાજન દ્વારા ઘણા બધા કોષોનું સર્જન કરે. જેને શું કહેવાય? આ ઘણા બધા કોષો બનાવ્યા એને શું કહેવાય? તો કે એને કહેવાય બીજાણુજનક કોષ. અને બીજાણુજનક કોષો ઘણા બધા છે એટલે એને કહેવાય બીજાણુજનક પેશી. શું કહેવાય એને? બીજાણુજનક પેશી. હવે આ બીજાણુજનક પેશી યાદ કરો. બીજાણુજનક પેશી છે એના દરેક કોષ શેના તરીકે વર્તે? તો કે એ લઘુ બીજાણુ માતૃ કોષ તરીકે વર્તે. અને એમાંથી શું સર્જાશે? તો કે એમાંથી લઘુ બીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થાય તો એમાંથી શું બને? તો કે એમાંથી બને લઘુ બીજાણુ.
બરાબર, એમાંથી શું બને? લઘુ બીજાણુ. પણ આ લઘુ બીજાણુ હોય એ શું થાય તો કે એક માતૃકોષમાંથી 4 લઘુ બીજાણુ બને. તો એ 4 લઘુ બીજાણુ છે એ આવી રીતે આમ જોડાયેલા હોય. કાં તો જો કઈ રીતે જોડાયેલા હોય, કાં તો આ 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 રીતે જોડાયેલા હોય, અને કાં તો આ રીતે જોડાયેલા હોય. આ પેટર્ન બતાવું છું કે લઘુ બીજાણુ ચતુષ્ક જે બને છે, બરાબર છે, લઘુ બીજાણુ ચતુષ્ક જે બને છે એ આ રીતે હોય. જો 3 કોષો અહીંયા આગળ દેખાય છે ને, એક કોષ પાછળ છે, અહીંયા 4 દેખાય છે, બરાબર. આવું કોની અંદર હોય? આવું હોય દ્વિદળીમાં. આને કહેવાય ટેટ્રાહેડ્રલ. ટેટ્રાહેડ્રલ. અને શેમાં જોવા મળે? દ્વિદળીમાં જોવા મળે. આવું શેમાં જોવા મળે? એક દળીમાં. એક દળીમાં જોવા મળે, બરાબર છે. પછી આવું શેની અંદર જોવા મળે તો કે આને કહેવાય ડેક્યુસેટ. ડેક્યુસેટ. આને શું કહેવાય? ડેક્યુસેટ, બરાબર છે. પછી આને ટી શેપ્ડ કહેવાય, ટી આકાર. આને રેખીય, બરાબર છે. તો આ રીતની રચના તમને જોવા મળશે. મોસ્ટ કોમન હોય ને સામાન્ય તો આ રીતે જ હોય બધાય. સામાન્ય રીતે આ રીતે જ જોડાયેલા હોય, બરાબર છે. તો આ ચતુષ્ક એકબીજા સાથે શું કામે જોડાયેલા છે બધાય? તો કે કેલોઝના સ્તરના લીધે એક બીજા સાથે જોડાયેલા. કોના લીધે? કેલોઝનું સ્તર છે એના લીધે એકબીજા સાથે જોડાયેલા. પરંતુ કેલોઝના પાચક ઉત્સેચક દ્વારા તે જુદા પડે. કેલોઝના પાચક ઉત્સેચક દ્વારા શું થઈ જાય? ઓલું કેલોઝનું છે ને એ પાચન થઈ જાય, પછી બધા કેવા પડી જાય? એકબીજાથી છૂટા પડી જાય. તો આ કેલોઝનો ઉત્સેચક આવ્યો ક્યાંથી? પાચક ઉત્સેચક પોષક સ્તરમાંથી. પોષક સ્તરમાંથી સ્ત્રાવ પામે. પોષક સ્તરમાંથી સ્ત્રાવ પામે કેલોઝનો ઉત્સેચક, પાચક ઉત્સેચક. એ પછી કેલોઝનો પાચક ઉત્સેચક શું કરે તો કે કેલોઝના પટ્ટાઓનું પાચન કરી નાખે, જેથી આ ચારેય જે એકબીજા સાથે જોડાયેલા છે એ બધા શું થઈ જાય? છૂટા છૂટા થઈ જાય. અને પછી શું થઈ જાય? પરાગરજનું નિર્માણ થઈ જાય, બરાબર છે. તો પરાગરજનું નિર્માણ કેવી રીતે થાય તો આપણે જોયું હતું, યાદ છે? યુબિસ્ટ બોડી પછી એની સાથે જોડાઈ જાય એટલે ઓલું બહારનું આવરણ બની જાય, એની પરાગરજ બની જાય. ક્લિયર? તો ચલો, આ હતું લઘુ બીજાણુ જનન. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો આનો. ઓકે, સો આજનો જે આખો લેક્ચર હતો એમાં આપણે બધા જ નીટના પોઈન્ટ જોયા છે, એટલે તમે આ નીટના પોઈન્ટ્સ છે એ નોટ ડાઉન કરી લેજો, બરાબર છે. ટેક્સ્ટબુકનું શું હતું એ મેં તમને આગળના લેક્ચરમાં કરાવ્યું. નીટના પોઈન્ટ છે એ આ લેક્ચરમાં કરાવ્યા. હજુ આગળના લેક્ચરમાં પણ સેમ જ્યારે હું તમને નીટના પોઈન્ટ્સ લખાવીશ ત્યારે હું તમને ઇન્ફોર્મ કરતી જઈશ કે ભાઈ આ નીટ છે, આ ટેક્સ્ટબુક છે. ઓકે, સો તમને એક ક્લિયરિફિકેશન આવતું જાય. તો મને નથી લાગતું એટલું બધું કંઈ અઘરું છે, સાવ ઇઝી છે. કંઈ છે, કોષોનો સમૂહ છે, પહેલાં વાહક પેશી બને છે, પછી કોર્નરના કોષો છે એ વિભેદન પામે છે, આર્ચીસ્પોરિયલ કોષ બની જાય છે, પછી કોષ વિભાજન પામે, વિભાજન પામીને 2 પ્રકારના કોષો સર્જે. એક પ્રકારના કોષો છે એ દિવાલ બનાવશે, તો બીજા પ્રકારના કોષો અંદરની પેશીઓ બનાવશે, જેને કહેવાય બીજાણુજનક પેશી, જેમાંથી બને લઘુ માતૃ બીજાણુજનક કોષ,
બરાબર, એમાંથી બને લઘુ બીજાણુ. લઘુ બીજાણુ 4નું જોડકું હોય, કારણ કે કેલોઝના સ્તરે એણે જોડી રાખ્યા છે. હવે પોષક સ્તરમાંથી એનો ઉત્સેચક આવે તો એનું શું કરી નાખે, કેલોઝના સ્તરનું પાચન કરી નાખે, એટલે 4 4 છૂટા પડી જાય. એ છૂટા પડી જાય એની હારે યુબિસ્ટ બોડી જોડાઈ જાય. યુબિસ્ટ બોડી ઉપર સ્પોરોપોલિનનું આવરણ બનાવી દે, એટલે બાહ્યાવરણ બનતા એ પરાગરજ તરીકે વર્તવા માંડે. ક્લિયર? પરાગરજ તો બનાવી હતી. લઘુ બીજાણુ જનન એટલે કે પરાગરજના નિર્માણની પ્રક્રિયા. લઘુ બીજાણુ જનન એટલે પરાગરજના નિર્માણની ક્રિયા. ક્લિયર? ચલો, તો હવે હું રજા લઉં છું અને નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળશું નવા ટોપિક સાથે. ઓકે, ચલો, ટિલ દેન ટેક કેર, ગુડ બાય.